રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા 18 વોર્ડના 72 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ કાર્યકરો અને તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા ભાજપ દ્વારા બહુમાળી ભવન ચોક ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દર્શિતા શાહ, ભાનુબેન બાબરિયા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સહિતના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો. ત્યારે મંચ ઉપર ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક લોકલાડીલા સાંસદ આદરણીય રૂપાલા સાહેબ, રાજ્યસભાના સાંસદ આદરણીય રામભાઈ મોકરિયા સાહેબ, આપણા ધારાસભ્ય શ્રીઓ ભાનુબેન બાબરિયા, દર્શિતાબેન, રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, આપણા પૂર્વ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા સાહેબ, આપણી વચ્ચે આજે ખાસ હાજરી આપી છે પ્રદેશના પ્રવક્તા એવા પ્રશાંતભાઈ વાળા, મંચ ઉપર ઉપસ્થિત પૂર્વ અધ્યક્ષશ્રીઓ, આપણા સૌ શીર્ષસ્થ પદાધિકારીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને આપણે જેમને આપણા સાથે રહી અને આપણા દેવથી પણ દુર્લભ કાર્યકર્તાઓ જેમને ખભા ઉપર બેસાડી અને આ 72 કેન્ડિડેટ આપણી સામે છે. હું બધા કેન્ડિડેટ્સને ઊભા થઈ અને કાર્યકર્તાનું અભિવાદન ઝીલવાની આહ્વાન કરું છું. બધા જ કેન્ડિડેટ માટે આપણે જોરથી જયનાદ કરીએ. ભારત માતા કી. રાજકોટ મહાનગર દ્વારા આયોજિત વિજય વિશ્વાસ સંમેલનમાં આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના ખેડૂત નેતા અને આપણા લોકપ્રિય સાંસદ આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, રાજ્યસભાના સાંસદ રામભાઈ, શહેરના અધ્યક્ષ ભાઈ શ્રી માધવભાઈ, પ્રદેશમાંથી પધારેલા ભાઈ શ્રી પ્રશાંતભાઈ, ધારાસભ્ય ભાઈ શ્રી રમેશભાઈ, દર્શિતાબેન, ભાનુબેન, ઉદયભાઈ, મંચ ઉપરના સૌ આગેવાનો અને આપણે બધાએ જેમને આવતી કોર્પોરેશનમાં 5 વર્ષ સુધી રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી સોંપવાની સેવા ભારતીય જનતા પાર્ટીના 72 ઉમેદવારો અને એમને સમર્થનમાં પધારેલા સૌ સંતો, મહંતો, રાજકોટની આટલી મોટી સંખ્યામાં પધારેલા સૌ કાર્યકર્તા, વડીલો, ભાઈઓ, બહેનો અને પત્રકાર મિત્રો, હું સૌથી પહેલા તો રાજકોટ મહાનગરના 72 કાર્યકર્તા ભાઈઓ બહેનોને અભિનંદન આપીશ કે એમને પ્રદેશ દ્વારા આગામી 5 વર્ષ સુધી રાજકોટની સેવા કરવાની તક મળી છે. સાથે સાથે હું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને પણ અભિનંદન આપીશ કે હમણાં પ્રશાંતભાઈ કહેતા કે આપણે તો વિચારધારા સાથે લડાઈ લડીએ છીએ અને આપણી પાર્ટીની મહાનતા છે કે બૂથમાં કામ કરતા કાર્યકર્તા ક્યારેક કોર્પોરેટર બને છે, ક્યારેક ધારાસભ્ય બને છે, ક્યારેક મિનિસ્ટર બને છે, ક્યારેક મુખ્યમંત્રી બને છે અને ક્યારેક વડાપ્રધાન બને છે. હું કેન્દ્રીય નેતૃત્વનો પણ અભિનંદન આપીશ, આભાર માનીશ કે રાજકોટના એ બૂથના કાર્યકર્તાઓને તક આપીને વર્ષોથી જ્યારે તે રાજકોટની જનતા એ વિચારધારા સાથે જોડાયેલી છે, ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપે છે. એમ આ વખતે પણ રાજકોટની જનતા ઉપર વિશ્વાસ છે કે 72 સીટો જીતાડશે. મને યાદ છે દિવસો કે કેન્દ્રમાં અને રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી, ઉનાળાનો સમય હોય ને આપણે પાણીની મુશ્કેલીઓની યાતનાઓમાં આ રાજકોટમાં ટ્રેનથી પાણી આવતું હતું. આજે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ, ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નેતૃત્વ, અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, જગદીશભાઈ પંચાલનું સંગઠનનું નેતૃત્વ એ ગુજરાતને અને ખાસ કરીને રાજકોટને વિકાસની નવી દિશા આપવાનું છે. ત્યારે આપણે બધા ભેગા મળીને ઘર ઘર સુધી જઈને, લોકોની વચ્ચે જઈને, બાકીની બધી જ પાર્ટીઓની ડિપોઝિટ દૂર કરીને આપણે મેસેજ આપવાનો છે કે રાજકોટ ભાજપનું હતું, રાજકોટ ભાજપનો ગઢ હતો, રાજકોટ ભાજપનો ગઢ છે અને આવનારા 5 વર્ષ સુધી રાજકોટ ભાજપનો ગઢ રહેશે. કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે આપણે બધા ભેગા મળીને આગામી 14 દિવસ બાકી છે, લોકોની વચ્ચે કેન્દ્ર સરકારના કરેલા કામો, રાજ્ય સરકારના કરેલા કામોને પહોંચાડીને આપણે બધા ભેગા મળીને, આપણે ઉમેદવાર તો માત્ર પ્રતીક હોય છે, આપણે હંમેશા કાર્યકર્તા કહે છે કે અમારો ઉમેદવાર કમળ છે, આપણે આપણા કમળની આનબાન ને શાન જળવાઈ રહે એ પ્રકારની મહેનત બધા ભેગા મળીને કરીએ. એ જ અભ્યર્થના પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીશ કે આપણને બધાને એવી શક્તિ આપે કે રાજકોટનો વરવો ઇતિહાસ છે,
રાજકોટની ભૂતકાળ ભવિષ્ય છે. ભૂતકાળ એકદમ અલગ હતો. એ જ રાજકોટનો ભૂતકાળ, એ જ રાજકોટની ઇમેજ, એ જ રાજકોટનો વિશ્વાસ આપણે આવનારા દિવસોમાં જાળવી રાખીએ. એ જ અભ્યર્થના સાથે સૌનો આભાર. આજના રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના વિજય વિશ્વાસ સંમેલનમાં અહીં આપણી વચ્ચે ઉપસ્થિત અમારા સૌના વડીલ, અમારા સૌના માર્ગદર્શક અને લોક લાડીલા લોકસભાના સાંસદ આદરણીય પરસોત્તમ રૂપાલા સાહેબ, જેમની અધ્યક્ષતામાં આ વિજય વિશ્વાસ સંમેલન યોજાયું છે, એવા રાજકોટના ખૂબ સરળ એવા આપણા સૌના લાડીલા અધ્યક્ષ માધવભાઈ દવે, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા સાહેબ, પ્રદેશના સર્વે હોદ્દેદારશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સર્વે મંચસ્થ મહાનુભાવો, સર્વે અહીં ઉપસ્થિત જેના માટે આપણે સૌ ભેગા થયા છીએ એવા સર્વે ઉમેદવારો અને જેમના આશીર્વાદથી આજે આપણે આ વિજય વિશ્વાસ સંમેલન કરવા જઈ રહ્યા છીએ એવા અને સૌ પ્રથમ અહીં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના તમામ કમરમઠ કાર્યકર્તાઓ કે જેના લીધે થઈને ભારતીય જનતા પાર્ટી સતત ને સતત એક પછી એક વિકાસની હારમાળા સર્જી રહી છે, એવા તમામ કર્મઠ કાર્યકર્તાઓને સાદર વંદન સાથે પ્રણામ કરું છું અને એમને ખૂબ ખૂબ સલામ કરું છું. કહેવાય છે કે વિકાસની આંધી આવી, વિકાસની આંધી આવી, કેસરી સેનાની આંધી આવી, વિકાસનો શંખ ફૂંકાયો, આક્રમક છે અંદાજ એનો, ભાજપની આ તાકાત છે, અડીખમ છે વિશ્વાસ, કમળ ખીલ્યું છે ને ખીલશે, એ જ છે અમારો વિશ્વાસ, એ જ છે અમારો વિશ્વાસ. આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અમને સૌને વિશ્વાસ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં 72 કમળ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ખીલશે. કારણ કે ભારતીય જનતા પાર્ટી એ એવી પાર્ટી છે કે જે કમળને ભરેલી પાર્ટી છે. એના માટે કોઈ ઉમેદવાર નથી, પરંતુ માત્ર કમળ છે. અને એટલા માટે થઈને કમળને આગળ ના વધતા માટે પ્રતિબદ્ધ કાર્યકર્તા, સંગઠનને વરેલો કાર્યકર્તા, વિચારને વરેલો કાર્યકર્તા, એના માટે એક જ નિશાન કમળ અને એના માટે એક જ ઉમેદવાર આપણા લોક લાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ. અને એના માટે વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે જ્યારે આજે આપણે સૌ ભેગા થયા છીએ, ત્યારે ચાલો આપણે સૌ સાથે મળીને આ વિજય વિશ્વાસના સંમેલન થકી ફરીથી એકવાર રાજકોટ મહાનગરપાલિકામાં 72 સીટ ઉપર કમળ ખીલવીએ અને ભાજપનો ધ્વજ લહેરાવીએ. એ જ અભ્યર્થના. ભારત માતા કી, ભારત માતા કી. આજના વિજય વિશ્વાસ સંમેલનની અંદર મંચ ઉપર ઉપસ્થિત રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, આપણા અધ્યક્ષ શ્રી ભાઈ માધવભાઈ દવે, રાજ્યસભાના સાંસદ રામભાઈ, ભરતભાઈ બોગરા, પ્રશાંતભાઈ વાડા અને અમારા ધારાસભ્ય ભાનુબેન, દર્શિતાબેન અને મંચ ઉપર ઉપસ્થિત સૌ વડીલો અને સૌ ઉમેદવારો 72 અને મારા વાલા કાર્યકર ભાઈઓ અને બહેનો. મારી પહેલા પૂર્વ વક્તાએ ઘણી વાત કરી. હું એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર જ્યારે કોરોના કાળ હતો ત્યારે પરિવારની ચિંતા કર્યા વગર લોકોની વચ્ચે કામ કરતા હતા. એવા કસાયેલા કાર્યકરો છે અને મને વિશ્વાસ છે કે રાજકોટની જનતા 72 કમળ ખીલી અને ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને ચૂંટશે. મને વિશ્વાસ છે કે આપણે જીતવાની કોઈ ચિંતા નથી, પણ જીતી એના માટે આપણે મહેનત કરવાની છે. ત્યારે હું સૌ ઉમેદવારોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને રાજકોટના વિકાસમાં સૌ સાથે મળી અને આપણે રાજકોટનો વિકાસ કરશું. આપણે લોકોની વચ્ચે રાજ્ય સરકારની ઘણી યોજના છે, એ પણ લોકોની વચ્ચે મેળવવાની છે. ભારત સરકારની ઘણી યોજનાઓ છે, એ પણ લોકોની વચ્ચે જઈ અને આપણી પાસે ઘણું પ્લેટફોર્મ છે. ત્યારે વધુ વાત નહીં કરતા આપણે સૌ સાથે મળી અને રાજકોટના વિકાસમાં જોડાય એટલી જ વાત કહી અને મારી વાત પૂરી કરું છું. સૌનો આભાર. રાજકોટ શહેર ભાજપ દ્વારા આયોજિત આજના આ વિજય વિશ્વાસ સંમેલન અને લોકશાહીનું સૌથી મોટું પર્વ કહી શકાય. એ પર્વમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લોક લાડીલા સાંસદ, કાયમી આપણા માર્ગદર્શક
આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, રાજ્યસભાના સાંસદ આદરણીય રામભાઈ મોકરિયા, આપણા શહેર ભાજપના અધ્યક્ષ આદરણીય માધવભાઈ, મંચસ્થ સર્વ મહાનુભાવો તેમજ જેઓને રાજકોટની સેવા કરવાનો અવસર મળ્યો છે એવા રાજકોટ શહેરના ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ ઉમેદવારો, ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના ભાઈઓ બહેનો અને તમામ સંતો મહંતોને મારા પ્રણામ. સર્વપ્રથમ તો જે ઉમેદવારોની પસંદગી થઈ છે રાજકોટ શહેરના તમામે તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ખૂબ જંગી લીડથી જીતો એવી શુભેચ્છાઓ વ્યક્ત કરું છું. સાથે સાથે રાજકોટ આપણું જે છે એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને રાજકોટની જે અસર થતી હોય એ સમગ્ર સૌરાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રમાંથી પછી ગુજરાતમાં થતી હોય છે. ત્યારે આજે હું જે રાજકોટના શિલ્પીઓ કહી શકાય એવા લોકોને યાદ કરીશ. એ પછી અરવિંદભાઈ હોય, ચીમન કાકા હોય, વિજયભાઈ હોય કે વજુભાઈ વાળા હોય, આ બધા જ લોકોએ રાજકોટના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને જેટલા પણ આપણા પુરોગામી ભારતીય જનતા પાર્ટીના મેયર છે તમામે તમામ મેયરોએ પણ રાજકોટના વિકાસ માટે જ્યાં માનવી ત્યાં સુવિધા માટે હર હંમેશ પોતાનું યોગદાન આપ્યું છે. આજે આ દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશમાં કામ કરી રહ્યા છે, આજે સમગ્ર વિશ્વમાં આપણા ભારતને નોંધ લેવાય એ પ્રમાણે આપણા દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કામ કરી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ બંનેની જોડી વિકાસની ગતિને આગળ વધારીએ છે અને આપણા સંગઠનના ગુજરાતના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની ટીમ ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહી છે. ત્યારે રાજકોટના વિકાસમાં આપણા સૌનું યોગદાન રહે તે માટે સૌ સાથે મળી અને આપણા દરેકે દરેક કમળને વિજય બનાવીએ એવી શુભ ભાવના સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. શહેરના અધ્યક્ષભાઈ શ્રી માધુભાઈ દવે, વડીલ અને સાંસદ શ્રી રૂપાલા સાહેબ, રામભાઈ, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના સૌ હોદ્દેદારો, જેમને ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ રાજકોટની સેવા કરવા માટેની જે તક મળે એના માટે જેમને ઉમેદવાર તરીકે જાહેરાત થઈ કાલે, એવા સર્વે ઉમેદવારો, ઉપસ્થિત કાર્યકર્તાઓ, રાજકોટ એટલે લગભગ 55 વર્ષમાં 52 કે 55 વર્ષમાં 47 વર્ષ સુધી આ રાજકોટની જનતાએ જો કોઈ ઉપર ભરોસો મૂક્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટી ઉપર મૂક્યો. અને આ રાજકોટનો જે વિકાસ થયો છે તમે યાદ કરો કે 20 વર્ષ પહેલાનું રાજકોટ, 25 વર્ષ 30 વર્ષ પહેલાનું રાજકોટ, અત્યારનું રાજકોટ, અને જે વિકાસની યશોગાથા કોઈ પણ લોકોને જે સુખાકારી મળવી જોઈએ, સુવિધા મળવી જોઈએ, એ તમામ સુવિધાઓ જો કોઈ આપી હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસને આપી છે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને આપી છે. ત્યારે બધા જ કાર્યકર્તાઓને ખાસ વિનંતી કરું છું કે આપણે જે વિકાસના કરેલા જે કામો છે, અને કામો એટલે આપણા જે કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રો છે, કોર્પોરેશનની જે આપણે સ્માર્ટ ક્લાસ વાળી સ્કૂલો છે, આપણે સ્વિમિંગ પુલો, ઓડિટોરિયમ હોય, બ્રિજ હોય, રમત ગમત માટેનું સાધન, ઇન્ડોર સ્ટેડિયમ હોય, હોકી હોય, ક્રિકેટ હોય, ફૂટબોલ હોય, રાજકોટની પાણીની સમસ્યા જે દુષ્કાળ હતો એને ભૂતકાળ બને એવો સૌની યોજનાથી અને આજે રાજકોટમાં ભર ઉનાળે વરસાદ હોય કે ન હોય પરંતુ પાણી ઘરે ઘરે પહોંચાડવી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અને આપણી કોર્પોરેશને આ એક વ્યવસ્થા ગોઠવી છે. એટલે વિકાસના કામોને લઈને આપણે વચ્ચે જાય, આપણે વાયદા કરવા વાળા નથી. આપણે વિકાસને જમીન ઉપર ઉતાર્યો છે અને એ જમીન ઉપર જે વિકાસ ઉતાર્યો છે એને આપણે પ્રજા સમક્ષ આપણે રજૂ કરવાનો છે અને આવનારા દિવસોમાં ભવિષ્યમાં આ રાજકોટ એક મેટ્રોપોલિટન સિટી તરફ આગળ વધે
રાજકોટ હવે ખાલી માત્ર ગટર રસ્તા લાઇટ પાણી એ સમસ્યાથી બહાર નીકળી ગયું છે, પરંતુ આ રાજકોટ વધુ આધુનિક બને, આ રાજકોટના લોકોને જે સુવિધા આપી છે એમાં અનેક ગણો પ્રકારનો વધારો થાય એ પ્રકારને આપણે સૌ પ્રયત્ન કરશું. અને સાથે સાથે વિજયના સંકલ્પ સાથે એક બની અને આપણે એમ કહી શકીએ કે વ્યક્તિ છે બડા દલ और દલ છે બડા દેશ. અને આપણા ઈ સંસ્કાર છે કે આપણા માટે ભારતીય જનતા પાર્ટી, આપણી પાસે રાષ્ટ્રવાદ, આપણી જે પંચનિષ્ઠા અને આપણે જે એકતાથી આપણે જે કામ કરીએ છીએ, બધા જ કાર્યકર્તાઓ કામ કરે અને બધા આપણે સાથે મળી અને રાજકોટમાં ફરીથી આપણે કહીએ છીએ કે ભાઈ કમળ ખીલેગા, सूरज निकलेगा, कमल खिलेगा, अंधारा छटेगा. એટલે આપણે આ અટલજીનું જે વાક્ય હતું એ આપણા માટે મંત્ર છે, એને સાર્થક કરો. તે જ મારી બધા જ કાર્યકર્તાઓને શુભકામના છે. આપણે સાથે મળી ફરીથી રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનો કમળ અને આપણો ભગવો લહેરાય તેવી સૌને નમ્ર વિનંતી. ભારત માતા કી જય, વંદે માતરમ. રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવારોને સમર્થન આપવા માટે વિજય વિશ્વાસ સંમેલનની અંદર આપણને સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા પૂજ્ય સંતો, એમના ચરણોમાં મારા સાદર પ્રણામ. પરમ શ્રદ્ધેય અભિષેક બાવાશ્રી, મહંત શ્રી ગોકર્ણદાસ બાપુ, મહંત શ્રી માનવદાસ બાપુ, અનિકેતાનંદ મહારાજ, ઇસ્કોન મંદિર, છગનગીરી બાપુ, આપ બધાને મારા વંદન. મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, આપણા અધ્યક્ષ ભાઈ શ્રી માધવભાઈ, પ્રદેશથી પધારેલા આપણા આગેવાન પ્રશાંતભાઈ, બેન શ્રી અંજલિબેન, આદરણીય બોગરા સાહેબ, રાજ્યસભાના મારા સાથીદાર ભાઈ શ્રી રામભાઈ, માનનીય ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી રમેશભાઈ, ભાઈ શ્રી ઉદયભાઈ, ભાનુબેન, દર્શિતાબેન, આપણા પૂર્વ મેયર શ્રી, એમની સગલી ટીમ, અને આજે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રતીક તરીકે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિએ જેમને અનુમોદન આપ્યું છે એવા આપણા બધા જ 72 ઉમેદવાર ભાઈઓ અને બહેનો, આ બધાને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવતા હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. મારી પૂર્વના બધા જ વક્તાઓએ આપણને સૌને શુભકામનાઓ આપી છે અને આપણને આ ચૂંટણીની અંદર કામ કરવા માટેનું આહવાન આપ્યું છે. મિત્રો, હું આ તકે આપણા રાષ્ટ્રીય અને પ્રદેશના નેતૃત્વનો આભાર માનું છું કે એમણે આપણા નગરના 72 કાર્યકર્તાઓને એક નવી જવાબદારી સંભાળવા માટેનો મેન્ડેટ આપવાનું કામ કર્યું છે. મિત્રો, મારે આપ સૌની સાથે 2-4 વાતો શેર કરવી છે. હવે તો આપણી પાસે 10-15 દિવસ છે, એટલે જ્યાં આપણને અનુકૂળતા મળશે ત્યાં વાતો કરીશું. પણ આપણા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એ આપણા ત્રિસ્તરીય લોકતંત્રના માળખાનું પહેલું પગથિયું છે. આની ઉપર વિધાનસભાઓ આવે છે, એની ઉપર લોકસભાઓ આવે છે. લોકતંત્રના પ્રથમ પગથિયાની અંદર આજે આપણે 72 ઉમેદવારોને પસંદ કરવા માટેનો આપણી સામે અવસર આવ્યો છે.
આ લોકતંત્રના મહામૂલા અવસરને વધાવવા માટે અને એમાં ભાગીદાર થવા માટે આપણે સૌએ મન બનાવવું જોઈએ એવી વિનંતી કરવા માટે આપની વચ્ચે આવ્યો છું. આમાં ઘણા પ્રકારના કાર્યક્રમો આ 15 દિવસની અંદર આપણને જોવા મળશે. કેટલાય શબ્દ પ્રયોગો આપણે ક્યારેય નહીં સાંભળ્યા હોય એવા સાંભળવા મળશે. ઘણાએ અત્યારથી જ એના પ્રારંભ કરી દીધા છે. મારી ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને અને કાર્યકર્તાઓને વિનંતી છે કે મર્યાદાની રેખાનું પાલન કરીને જ કમળનો પ્રચાર કરજો. કોઈને ગાળ દેવાથી કદી કોઈ મોટો થતો નથી. આપણી કમનસીબી છે કે આપણા ભાગે વિપક્ષ એવો આવ્યો છે કે આપણે પાર્ટીને કાંઈ કેવું કે એના મુખિયાને કાંઈક કેવું. બોલો, ત્યાં કેરળમાં મત માંગવામાં આપણને ગાળ્યું દીધી, કાંઈ કારણ ને કાંઈ કાજ. કોઈ સંભાળ્યા નહોતા, કોઈ પૂછ્યું નહોતું ગુજરાત વાળા શું કરે છે, એની કઈ ટપાલ નહોતી. મિત્રો, એમાં એક બહુ મહત્વનો સંદેશ સમાયેલો છે, એને મારે તમારી હારે આજ શેર કરવો છે. એમણે અભણ કયા અને પછી પાછું સુધાર્યું કે બધાય નથી કીધા, જે થોડા ઘણા પણ અભણ છે, મજૂરો છે, એને માટેની વાત કરી હતી. એવું પાછું એક જણાએ ચોખવટ કરી. એનો અર્થ એ થાય કે અભણ એટલે મૂર્ખ, એમ એનો અર્થ એવો થાય છે. એવી તમારી વ્યાખ્યા છે, નવી વ્યાખ્યા લઈ આવ્યો. અમારો ગરીબ એટલે એને તમે મૂર્ખ સમજો છો. અમારો નાનો માણસ, એની તમે આવડી મોટી તમારા મનમાં ધિક્કારની લાગણીઓ પડી છે. આખા દેશમાં કોંગ્રેસ હારે છે, એમાં કઈ રાજકોટ જવાબદાર એકલું છે? જ્યાં હોય ને તમે હારો છો. એનીથી થયું છે એવું કે આખા દેશની હારનો ગુસ્સો એને ગુજરાત ઉપર કાઢ્યો. બીજું આમાં કઈ લાંબુ તથ્ય કઈ હતું જ નહીં. આવી રીતે તમે કેમ પ્રચાર કરો છો, મારે એ જાણવું છે. તમે તમારી પાર્ટીની વાત મૂકો, તમારા પાર્ટીના એજન્ડા હોય એની વાત કરો. અમારા આગેવાનોને સમય નથી ને બધા લંબાણપૂર્વક વાત કરી શકે છે, એમ તેમ છતાંય બોલ્યા એક વાક્ય. ભાઈ, આપણે પંચનિષ્ઠામાં વિશ્વાસ ધરાવનારી પાર્ટી છીએ, આપણે રાષ્ટ્રવાદમાં માનનારી પાર્ટી છીએ, આપણે લોકતંત્રમાં માનનારી પાર્ટી છીએ. આપણી પાર્ટીની વાત કરો. મારે આ તકે રાજકોટ મહાનગરના પ્રારંભથી લઈ અને અત્યારે મારી બાજુમાં મેયર બેઠા છે ત્યાં સુધીની બધી જ ટીમના આગેવાનોએ અને કોર્પોરેટરોએ જે કામ કર્યા છે એને યાદ કરીને એને અભિનંદન આપવા છે. મારે તો વધારામાં અત્યાર સુધીમાં જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે કમળના નિશાન ઉપર, એમાંથી જીત્યા હશે ને હાર્યા હશે એ તમામ આગેવાનોને યાદ કરવા છે. કારણ કે એ એક પ્રકારની એ ભૂમિકાઓ રચાતી આપણે અહીંયા પહોંચ્યા છીએ. રાજકોટથી ખીલેલું કમળ, રાજકોટથી પ્રગટેલો દીપક, એનો પ્રકાશ ગુજરાત ઉપર પથરાણો છે અને એનો પ્રકાશ દિલ્હીની અંદર પ્રગટ્યો છે. આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપણે ગૌરવ લઈ શકીએ કે વિશ્વમાં એવો કોઈ નેતા નથી કે જેણે આટલું લાંબુ શાસન સ્ટેટ હેડ તરીકે કર્યું હોય. પણ હું રાજકોટની ધરતી ઉપરથી વાત કરતો હોઉં ત્યારે મને કહેવાનું જરૂર ગમે કે જે વિશ્વ રેકોર્ડ આપણા નેતાએ કર્યો છે એનો પ્રારંભ અને પહેલો દિવસ અને મંજૂરીની મોર રાજકોટે મારી છે. એ શુકનવંતું આઈનું મળેલું સમર્થન એને હજી સુધી કોઈ હલાવી શક્યું નથી. ફાનુસ બનકર जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझे जिसको रोशन खुदा करे. એવી અહીંયાથી રાજકોટથી શરૂ થયેલી આપણી વિજયની જે કેડીઓ છે, જે કાર્યક્રમો છે, એ અહીંયા આપણી પાસે એવડું મોટું ભાથું છે
કે આપણે એના વિશે બોલતા જઈએ તો એક એક સભામાં એક એક જણાનો વારો ન આવે, પણ નાની નાની થોડીક ચીજો આપણા સૌના ધ્યાન ઉપર મારે મૂકવી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, કેન્દ્રમાં મોદીજીના વડપણવાળી આપણી સરકાર, અને એને પરિણામે અત્યારે જે આપણું વિશ્વમાં સ્થાન, સાહેબ ક્યારેક ક્યારેક સમાચારો વાંચતા હોય તો એકલા આપણને આમ છાતી આપણી ફાટું થતી હોય કે આખી દુનિયા હોર્મુઝની ખાડી ઉપર નજર નાખીને બેઠી હોય, આખી દુનિયા વળ ખાતી હોય, અને હોર્મુઝની ખાડી ઉપરથી ભારત જવું છે એમ કે ઈ વહાણને જવાની મંજૂરી મળતી હોય. દુનિયામાં કોઈનું સાંભળતા નથી એવા વાજે છે. બોલો, ઈ પણ આપણું માન રાખવા માટે તૈયાર છે. ઈ નરેન્દ્રભાઈ મોદીનું માન નથી, ઈ ભારતનું માન છે, ભારતનું માન. સાહેબ આજે અમેરિકા તરફથી બાન હોય છે કે અહીંથી કાંઈ લેતા નહીં, રશિયા તરફથી બાન હોય છે કે અહીંથી કાંઈ લેતા નહીં, ઈરાન તરફથી બાન હોય કે અહીંથી કોઈ હાલતા નહીં. આપણને ઈરાનમાંથી નહીં ઓઇલ આવે, આપણને રશિયામાંથી નહીં માલ સામાન આવે, ને આપણને અમેરિકામાંથી નહીં માલ સામાન આવે. અને એની હોતે ટીકા કરવા વાળા પાછા અહીંયા જ હોય, એ આપણે બહારથી ન મગાવવા પડે. એની હાટુથી ને ભારતની જે જોરથી નથી બોલી શકતા, મને એની શરમ આવે છે. એને માટે તો બોલવું જોઈએ તમારે. હું કહેતો અગાઉના ભાષણોમાં કે રશિયા અને આપણું યુક્રેન બાંધે છે, ત્યાં 20,000 દીકરા દીકરીઓ આપણા ફસાયેલા હતા, અને એને ભારત લાવવા માટેનો પ્રયાસ ભારતની સરકારે શરૂ કર્યો. અને એ છોકરાઓને લેવા હું એરપોર્ટ ઉપર ગયો હતો દિલ્હી. એક છોકરાને મેં પૂછ્યું, મેં કીધું આ બહાટીમાં તમે નીકળ્યા કેમ? કે ત્યાં તો કોઈ માનવતા નામની કોઈ ચીજ નથી, હોસ્પિટલ ઉપર બોમ્બ ઠોકે છે, છોકરાઓને ગોળીઓ મારી. ત્યાંથી આ કેવી રીતે નીકળ્યા? એણે જે મને કહ્યું, હું રાજકોટની ધરતી ઉપર આ વાત કરતા મને ગર્વ થાય છે. એણે એમ કીધું કે અમને એવી સૂચના રાતે મળી હતી કે તમે હાથમાં તિરંગો લઈને નીકળજો, તમારી ઉપર કોઈ ફાયરિંગ નહીં. મિત્રો, આ બધી વાતો હું ભારત સરકારના વખાણ કરવા માટે નથી કરતો. આ બધી વાતો મેં નરેન્દ્રભાઈ મોદીના વખાણ કરવા માટે નથી કરી. આ વાત મેં તમારા વખાણ કરવા માટે કરી છે. આ તાકાત ભારતની સરકારમાં ક્યાંથી આવી છે? આ તાકાત તમે જે કમળના નિશાન ઉપર એક ધારા સિક્કા મારો છો એમાંથી નીકળે છે. એટલે ચૂંટણી કોની છે એ મહત્વનું નથી, આપણે કામ શું કરવાનું છે એ મહત્વનું છે. ચૂંટણી ગમે તેની હોય, નિશાન કમળ હોય અને કમળના નિશાન ઉપર સિક્કા મારવાના હોય, આટલું જ આપણે યાદ રાખવાનું છે. આ 72 નામ યાદ રાખવાની જરૂર નથી. 72 કમળ હશે, બધાય બૂથમાં કમળ હશે. અને ભૂલે શું કે કોઈ એમ કેતા નીકળે કે મારા પૂરતું કરજો, તેને તો દેતા જ નહીં. કમળના નિશાન ઉપર મતદાન કરો અને 72 કમળને જીતાડવા માટેનો પ્રયાસ કરો. સાથીઓ, હમણાં સમયની મર્યાદામાં આપણે આ કાર્યક્રમને પણ આટોપવો પડે, કારણ કે માધવભાઈને આ બધાને પાછા ઓફિસે જઈ એની બધી ટેકનિકલ જે વિધિઓ હોય છે એ પૂરી કરવા માટેનો સમય છે. એટલે વિગતે ફરી પાછા ક્યારેક મળીશું ત્યારે વાત કરીશું. પણ હવે જે સમય છે આપણી પાસે 10 દિવસ છે, ગણીને આમ જુઓ તો, કારણ કે હજી 1-2 દિવસ તો તમે પરિયાણમાં કાઢશો. કેમ કરશું, કેવી રીતે ગોઠવશું, આય કાર્યાલય કરવું કે આય કરવું, ઓલી ખેડે ન્યા કર્યું તો આ ખેડે આય કરવું પડશે, આ કે ઓલી ખેડે આમ, એવી બધી ચીજોમાં ટાઈમ ન બગાડતા અને ઈ કરવા વાળા બધું કરશે.
મારી કાર્યકર્તાઓને અપીલ છે કે રોજ 10 ઘેરે જવાનો નિયમ અટાણથી લ્યો. રોજ 10 ઘેરે જઈને કી આવવાનો, ભાઈ સાહેબ કમળને મત આપજો, આપણા વિસ્તારના આ 4 ઉમેદવારો છે, આ તારીખે મતદાન છે અને આ તારીખે મત નાખવાના. આટલું આપણે હવે ઘેરે ઘેરે હાથ મેળે શરૂ કરી દેવાનું, કોઈના મેન્ડેટની રાહ જોતા નહીં. અને આખા રાજકોટમાં ગમે ત્યાં કાર્યક્રમ હોય, ઈ કાર્યક્રમમાં હાગમટે આવવાનું નોતરું હું અટાણથી જ તમને આપી દઉં છું. એટલે રાહ ન જોતા મળ્યું નથી નોતરું, અમને ફોન આવ્યો નથી, મને કીધું નથી. ઈ કાર્યક્રમો અત્યારથી જ પૂરા. હું અત્યારે જ ભારતીય જનતા પાર્ટી રાજકોટ વતી રાજકોટના તમામ કાર્યક્રમોમાં તમને બધાને હાગમટે આવવાનું આમંત્રણ આપી દઉં છું. હાજર થઈ જાવ. અને આપણે આપણી આસપાસ આપણને ઘણી વખત એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનું કામ એટલે તો સભામાં જવાનું, સભામાં સંખ્યા કરવાની ને નારા લગાડવાના, ત્યાં કોઈ ભાળે એમ 2-3 જયકારા કરવાના, એટલે આપણે સક્રિય. એવું નથી ભાઈ. આપણે આપણી સોસાયટીમાં આપણે જ્યાં રહેતા હોય ઘણી વખત તો એની અડખે પડખે જ કોઈને કહેવા નથી જતા. જ્યાં રહેતા હોય ત્યાં જ નથી કહેવા જતા અને બીજા વિસ્તારમાં જઈને સભા કરી. આપણે આપણી આડોશ પાડોશમાં અડખે પડખે આપણે આપણા ઘરમાં કામ કરતા હોય ને એને વિનંતી કરવાની કે ભાઈ તને ખબર છે ને મતદાન કેદી છે, આપણો ઉમેદવાર કોણ છે, એને બધાની હારે વાત કરવાની. ઘરમાં હોતે ને પરિયાણ કરવાના, કુટુંબ બેઠું હોય ત્યાં. આપણે ઘણી વખત ઘરમાં પરિયાણ નથી કરતા. મારો પોતાનો અનુભવ તમારી હારે શેર કરો. જિલ્લા પંચાયતની એક ચૂંટણીમાં હું ગામડાઓમાં સભા કરવા જતો. રોડ કાંઠે આપણા કાગેવાનનું ઘર હતું, તો મેં અહીંયા ગાડી ઊભી રાખી. ચાનું ટાણું થયું છે ને ભાઈની ખબર કઢાઈ જાય, 2 કામ. તો મેં ગાડી ઊભી રાખીને ભાઈ નહોતા ઘેરે, ભાભી સાહેબે બારણું ઉગાડ્યું. મને કે આવો આવો, બહુ દિવસે આવ્યા. મેં ક્યાં છે મારા ભાઈ? તો કીધું ગયા ભાજપ વાળાની ગાડીમાં ગયા. એટલે મેં કીધું આ કામે સડી ગયા ને આપણું કામ તો ખબર કઢાવવાનું પૂરું થઈ ગયું. પણ એણે આગ્રહ કર્યો તો હું ચા પીવા બેઠો. ચા પીતા પીતા મારાથી પૂછાઈ ગયું. મેં કીધું ભાભી સાહેબ મત કોને દેવાનું નક્કી કર્યું? તો મને કહેજો એ ચૂંટણીનું તું તારો ભાઈ જાણો, અમારે એમાં પડવાનું નહીં. ઓલો ગાડીઓ લઈને ગામડા ભાંગે છે, ઘરમાં જ પરિયાણ નથી. આપણે હવે આપણી શેરીમાં, આપણા ઘરમાં, આપણા પરિવારમાં, આપણા ઓળખીતામાં ક્યાંય કહેવાનું બાકી ન રહી જાય. ઈ કામ આજની તારીખે આ લોકો ફોર્મ ભરે એની પહેલા આપણે કરી નાખવું, પછી ઈ કેમ કરશું. આપ બધાને લોકતંત્રના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારતની સરકાર, ગુજરાતની સરકાર રાષ્ટ્રને ને રાજ્યને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચોક્કસ દિશામાં જે આગળ લઈ જવા માટેની મહેનત કરી રહી છે, એમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું અદકેરું સ્થાન છે. રાજકોટના અત્યાર સુધીના કરતા ધર્તાઓએ જે સ્તરે રાજકોટને પહોંચાડ્યું છે, ત્યાંથી આગળ લઈ જવા માટે આ ટીમને રાજકોટની જનતા અનંત આશીર્વાદ આપે એવી અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે.